તો ચકસા મારો મેળો તો મિત્રો સ્વાગત છે તમારો આજના વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોયો ડેફિનેટલી જઈ જોતા આવજો અને આજના વ્લોગમાં પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો હવારના સુપ્રભાત. આપણો દાડો ઉગી ગયો છે. એ સમય ટીવી જોઉં છું એક પિક્ચર વાલનીગર. આપણા પપ્પાને બેઠા છે. ગુડ મોર્નિંગ. તો મિત્રો હવારમાં હોની હરિપત્તી ચાવી લઈને નીકળી પડે આપણે પેટ્રોલ પુરાવા માટે. ચમક ચકુન ભાભીને આવ્યા છું ગોપુથી. આપણે પેટ્રોલ મોટો ચોકડી પગ એમને લેવાઈ જવાનું છે. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવી દઈએ. તો મિત્રો પેટ્રોલ પુરાવા જઈએ એટલામાં તો લોકો હેડી નીકળે છે. હેડ તો જોવા જઈએ. જઈએ. જો મેડમ છે લિફ્ટ આપું તમને. તમારે લોકો છે લિફ્ટ આપું. તમે લિફ્ટ આપું હું કેટલો થી આપું છે ઘરથી ફાઈનલ 100%. બે જણા બરાબર. મારો બંકો આઈ ગયો. મારો આઈ ગયો બંકો. ચોકંદી ના લે ચોકંદી ના તું આઠ મારો ચોકંદી લે ચોકંદી ના તું ચોકંદી ના ઘેર મમ્મા ઘેર જતો ભલે તું જતો કે લઈ ની ફોલાય ને લઈ લે. હા જતો લે ઉપર. હા રે જો એક આ રીતરી તા નિયર જવાનું. તા નિયર જવાનું મન કે નિયર જવાનું તા મિત્રો જેવા લપોણા જોયા ચોકન લપોણા. બંકો મમ્મા ઘેરજીને આવ્યો. બંકો મમ્મા ઘેરજીને આવ્યો. ભલે ભાવ ચોક ગોમ પાતું હા બોલ. મિત્રો ચકો કબૂતર પૂતું કરે જો ચકુ મજા આવે પૂતું કરવા. આવે તકજી મજા આવે છી મજા આવે જબરજસ્ત કરજી હું જોઉં. એટલે મારે પોતું કરવાનું હતું. વહેલા ના કેવું પડે. મિત્રો હા પરી લખવા બેજી પડ્યું લખેલું. શું લખેલી? તો વચ્ચે ચોગડો ના આવે. ચોગડો લખજે હું જોઉં. ચોગડો લખી કર હું જોઉં હેઠ. હાથ ગમે તેવું લખે ચોકડો લખ્યો ખરા. અને તું કણું કર્યું કણું કરવી રે તું. પેન કાઢી દઈએ. પેન ખવાય હશે હપાહો. પેન ખવાય એમ કેજે ખવાય પેન ગોડા. આગળ આગળ એ પડ્યો ઉઠ મારી આ અડવિતરા પેન જોજે પેન માટી કંધાતા નહીં દે બધું મારો ભાગ. તો મિત્રો હારમાં આપણે બંકાલ લઈને હેડે છીએ. ગોમમાં ચમકાર્યો ઘેર અડવિત્રો રહેતો નહીં તો કોઈ કામ કરવા દેતો નહીં. એ ફોન લેવા હોય ને અડવિત્રો મારે પત્રી જો ગોમનું મારક જલ્યો આપણે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ ભૈલાલ ને ગોમમાં. આપીનું મંદિર અરે આપણું ગોમ અને પેલા બેઠા આપણા આશીષભાઈ આ બતકજો થોડા. આપણા આશીષભાઈ ગલ્લા આવ્યા છીએ. બધો પડી કર્યો અને બંકો ઘેર રહેતો ને એટલે આવવું પડે ઓને લઈને. પેલા ઓમ કરજે કરવાનું. મિત્રો જો સસલું બંકાન તીતી કયો સસલું જઈને રાજી થઈ ગયો. જોયા આપણે આવ્યા છીએ રોહિતબેન વાળા કયા સસલું બતાવવા માટે. જે તો પેલો પાછળ બેઠો ભયા તીતી ગોડો. અરે જો તો સસલું આવ્યું. ભયા તી હતી તીતી સસલું તીતી. મિત્રો આપણો ગમે ઘરે આવી જશે પહેલા સસલું બતાવીને.
કયો ગોડો ઉતરી ચાલ્યા છે થેન્ક યુ દીદીને કેવું જોઈને આવ્યા તું શું જોઈને આવ્યા શું જોઈને આવ્યા તું આ દીદી એ મને બહુ ગમે મારા બંકો સસલું જોઈને આવ્યો જા મમ્મી કે મિત્રો ચકી મેગી છે મેડી જોવા ઓય આર્ટિસ્ટ આ બતા ગયો આ કને મેલી લા પરી નો બે એકલો બગડો લખવાય મેદી મેલવાની છે પરી રાવા તો પ્રિયા હું મમ્મી ખબર મમ્મી ખબર આમાં પરી ના કાપી તો કર બંકો ઉઠવા જાતું તો મિત્રો હાલ આપણે આવીએ છીએ વાડામાં આપણે જે વાડો શાકભાજી વાવવા માટે આપણે સાફ કર્યો તો એ કણ આ વાળો અને હવે વિચાર એવો છે કે શાકભાજી વાવવાનું કાલથી શરૂઆત કરવી પડે કેમ કે વરસાદની રાહ જોવા તો ઘણા દાડા જતા રહ્યા પણ શાકભાજી વાવવાનો એક ટાઈમ હોય ટાઈમે વાવી દેવી પડે ને કે પછી લેટ ઉગાડે એનો કોઈ મતલબ હોય નહીં હવે અમુક વસ્તુ જોગેલી છે પણ વગર વરસાદે પોણી વગર એ વાસ્તા સુકાય છે વિચાર એવો કર્યો છે કે આજ બપોરે પોણી આવે એટલે એકંદર લાઈન નહીં આવે એવી ત્યાંથી ડોલ ભરીને લાવો તો 10-15 ડોલો લાઈન આટલા વેડ દઈએ આ બધી જમીન પલાળી દઈએ કાલો દી પલાળવા દઈએ કાલ મસ્ત પલળી જાય પછી ખોદ કરીને બધો બીજવાળો લાઈન સરવા આવશું કે બહુ મોડું ના સારું તો આજ બપોરે મેળ આવે તો પોણી બધું સોટવું પડશે એટલે તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ ને આપણું પહેલું કામ પરી નિહાળ મેકવા જવાનું તો પરી તૈયાર થવું પરી ચોકન જાનું તો મિત્રો આપણે એક્ટિવ લઈને તૈયાર થઈ ગયા છીએ પરી આવીએ આપણા પરી નીકળતા જઈએ નિશાળ બે જાય એટલી તો મિત્રો આપણે સ્કૂલ આગળ આવી જાય છે પરી મેકવા એ આપણે સ્કૂલ પરીને ઉતારી દીધી છે આવા સાહેબની ગાડી આવી તો મિત્રો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે પરી સ્કૂલે પણ મેકતા હવે આપણે જાણું સધીમાન મંદિરે આપણે દર્શન કરવા માટે જીભ થોડી અટકાય છે એના માટે માફ કરજો આજે આપણું ઘરનું મંદિર હોય દર્શન કરી લઈને અગરબત્તી લઈને જઈએ સધીમાં તો મિત્રો આપણે આવી જઈએ સધીમાન મંદિરે દર્શન કરવા માટે આ તોકાણા મંદિર છે ચમકા મંદિર બનવાનું ચાલુ છે આ મંદિરનું કામકાજ બહુ આગળ આવી ગયું છે હવે બહુ ટાઈમ બાકી નહીં આજે તો મને આગળ પડત દેખે ને એનો શિખર છે જે ઉપર આ જે બનાવ્યો ને આગળ આના ઉપર મેળવાનો છે મંદિરનું મોટા ભાગનું કામ પતી ગયું છે અને આપણે ત્રણ મંદિર આર્યું મહાકાળીમાનું વચ્ચે રહ્યું આપણે કુળદેવી ચાવનમાં આ બે આપણે ચાવનમાં મહાકાળીમાં કુળદેવી પેલું રહ્યું આપણે સધીમાન મંદિર એ કામકાજ બનવાનું ચાલુ છે તો આપણે વાયકંદી અગરબત્તી કરવા માટે આપણે આવીએ છીએ રોજ તમે બ્લોગ જે લોકો રોજ જોતા છે એમને ખબર છે આપણે એટલા મોટા ક્રિએટર નહીં કે આપણો 10,000-15,000 વ્યૂ આવે પણ બ્લોગિંગ કરવાની ઈચ્છા હોય આપણે વ્લોગ કરીએ છીએ રોજ આજે આપણું સધીમાં ચાવનું મહાકાળીમાં મંદિર આજનું દર્શન કરી લેજો કોમેન્ટમાં જય માતાજી તમે લખી દેજો હું ફટાફટ દીવા અગરબત્તી કરી દઉં તો મિત્રો આપણે સધીમાં દર્શન કરી લીધો તમને કહે તો દીવા અગરબત્તી કરી દીધી અને તમને આપણો ત્રણ મંદિરે બતાવી દો કે જેટલો કામકાજ આવ્યું છે બહાર આપણા મંદિરનું પૂરણ ચાલુ છે આપણે જો ઓટલો બનાવવાનો છે જો કંઈ ખાસું કામ બાકી છે આ દિવાળી ક્યાં ઊંચી જશે આના ઉપર આખો એક શેડ આવશે મોટો થઈને આપણે ત્રણ મંદિર કવર થયેલો આટલો દી શેડ આવશે લગભગ અને તો આગળની સાઈડમાં બ્લોક ને એવું નાખાશે તો આગળ ગેટ બનાવવા બનશે એન્ટ્રન્સ થી આ બધું કમ્પ્લીટ સાફ થઈ જશે વેકન પ્લાસ્ટર કે બ્લોક જોશું બજેટ રહેશે તો નખાઈશું ને પછી વાત એની અલગ છે હવે આપણે મંદિર હાલ બનાવવાનું ચાલુ છે બ્લોક જોતા રહેજો એટલે ફૂલા ભરવું પડે ફિલહાલ ઊંઘવા માટે જો ચોમાવું બે ગયું ને અમને એકલો તાપ લાગે મને તાપ લાગે છે ખાવા ખુલે ભરા બે ગયા એવી શક્તિ એવી ભક્તિ માની તો એની સિંગા દોણા લાવી મારો લે બધી ખાવા હું મને તો એવું લાગ્યું કોક ચેવું લાવી છે મારો લે કે ખાવા આલુ છે હું મને પહેલા ઓલે લાવી છું તો માતા તો પડે ના પાડે ને હા તો નહીં ખાવા હેડ બાર નહીં ખાવા લે લાય બંગા મુકો બંગા ખાઉં મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો બાજરીના રોટલા મમ્મી બનાવી મગનું શાક હાલો મગનું શાક બનાવ્યું છે મને બહુ ભાવે છે જેવું હતું તો મિત્રો આપણે ખાઈ લીધું છે ખાઈને આપણે આવ્યા છીએ વાડામાં આજે આપણે જે હમું કરી શાકભાજી આવવા માટે ને આપણે મેં તમને સવારે કીધું કે કમ પોણી સોટવાની ઈરાદો છે પણ ઘરનો એમ કહે છે કે અઠવાડિયામાં આગાહી છે જોરદાર એટલે કે ના સોટે છે કે ઘરનું પોણી સોટો એમાં વરસાદનો ભેજ અડે એમાં ઘણો ફરક એટલે કે અઠવાડિયું રહી જાય
અઠવાડિયા પછી વરસાદ થશે એટલે કે ભેજ ઊંડો જશે, પછી ખોદ નહીં કરજો, પછી વાવજો. જેમ કે પપ્પા ખેતર જતા બીજ લઈને પણ એ પાછા આવ્યા, જેમ કે ભેજ બિલકુલ હતો નહીં એટલે. તો મિત્રો હાલ આપણે છીએ વાડામાં, પાછા અત્યારે ઉઠીને આવ્યા છીએ, 5 વાગી ગયા છે અને વરસાદ જોરદાર અંધારેલો છે હોમની સાઈડમાં, ઠંડો ઠંડો એકદમ વાયરો આવે છે મસ્ત. તો આપણે હમણાં જ વાત કરતા હતા કે વરસાદ આવવાના ગાય છે, વરસાદ આવે સારું, પણ જો આવે સારું છે. હજુ કે હું તો કહું છું અંધારામાં તો જોરદાર અંધારો છે. જુઓ ખબર નહીં વરસાદ આવશે કે નહીં, બ્લોગમાં જોતા આવી ગયો. તો મિત્રો આપણે પહેલાં જોખવાનું છે, એના માટે આપણે આવ્યા છીએ દુકાને ગોળ 4 ને એવું લેવા માટે. અહીંયા આપણે દુકાને તો આપણે પપ્પા આખું કટ્ટું પડી ગોળ 4 ને એવું લઈશું. તો મિત્રો આપણે સળિયા મંદિરે આવી જઈએ છીએ પહેલાં જોખવાનો, એટલે તો મારી સ્ટોરી પાર્ટી સાંભળતા કરતા આવું જોતા આવી ગયો. મને તો માતાજીને આવો મોટું રાખો ને થોડા ઇન્ટરનેટ તો થોડા પડે તો તો ફાઇનલી મિત્રો પહેલાં જોકી દીધું છે. આ રહ્યું આપણું મંદિર, દર્શન કરી લો. તમે પણ કોમેન્ટમાં જય માતાજી લખી દેજો ફટાફટ. અને આપણે હાલ ગોળની પ્રસાદી વેચવાની છે, તો આ મંદિરે પ્રસાદ વેચીશું. જુઓ તો મિત્રો પહેલાં જોકાઈ જો પ્રસાદી વેચાઈ જો ને આપણે હાલ આવ્યા છીએ વાડામાં. એક વાત તમને કહેવા માટે, હમણાં થોડાક ટાઈમ પહેલાં મેં તમને ઘણા જ બધા જોરદાર વાતાવરણ અંધારેલું છે, વરસાદ આવે તો સારું છે, પણ જુઓ વાદળો બધા સાફ થઈ ગયો. રોજ આવું જ થાય, રોજ વરસાદ અંધારે આપણને એમ થાય કે આવશે ઠંડો વાયરો, આવો વરસાદ આવતો નહીં, વાદળો જતો રહી. હમું તમને દેખાતું છે સૂર્યાસ્ત, એકદમ સનસેટ જોરદાર. અને વાદળનું તો નવું નિશાન રહ્યું નહીં. હવે ઉપર જોઈએ વરસાદ ચાણ થાય, સમકા આપણો વાયકાન હુક્કો પાઠો પડ્યો અત્યારે. તો મિત્રો આપણે કોઈજાળામાં આવી જઈએ છીએ, બહુ લેટ આવ્યા છીએ. હાલ આપણો મેચ ચાલુ છે અને હાલ આપણો સમાચારમાં લેશે કે હાલ તો રમતોડીઓ ચાલે છે, રન થાય એવા નહીં. પહેલી ઇનિંગમાં 10 ઓવરમાં 200 રન ગાળી દીધા છે, 2 ઓપનર રમી ગયા છે એમ કીધું આપણને. તો હાલ એકદમ બસ બધાને દાવાનું ચાલુ હોય, બોલર એકદમ નવા નવા આવે છે. દડો જો જોરદાર મેચ ચાલુ છે, હસા હસી અંગત. તો મિત્રો મેચ પૂરી, મજા પૂરી. મેદાન ખાલી થઈ ગયું છે, બધા તો ડટ્ટી વળી જશે, જેમ કે સ્પોન્સર પૈસાનો વ્યવહાર ચાલતો હશે. તો મેચ આપણો પતી જઈશ. આપણો અહીંથી નીકળીએ ઘરે, કડી કરવા માટે આવ્યા હતા.
તો મિત્રો આપણે આજનું ખાવાનું પતી ગયું છે અને હાલ વાગે છે રાતના લગભગ 8:30. તો આપણો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. આશા કરું તમને આજનો વ્લોગ ગમ્યો હોય. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાભી.